હવામાન વિભાગ દ્વારા અલ નીનોની સંભવિત અસરને લઈને વ્યક્ત કરાયેલી ચિંતાઓ વચ્ચે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાણી અને ઘાસચારાની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન શરૂ કર્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 300 જેટલા તળાવો અને જળસ્ત્રોતોને નર્મદા તથા અન્ય પાઇપલાઇન નેટવર્ક દ્વારા ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સરકારે પાઇપલાઇનથી તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટર કરી હોવાથી વધુ ગામડાઓને તેનો લાભ મળશે। બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે। ખેડૂતો બોર અને કૂવાના પાણીથી વાવેતર કરી ચૂક્યા છે, પરંતુ સમયસર વરસાદ ન પડે તો પાકને નુકસાન થવાની ભીતિ છે। ધોરાજી સહિતના વિસ્તારોમાં ખેડૂતો નર્મદાના પાણીની માંગ કરી રહ્યા છે। રાજ્ય સરકારે પશુધન માટે પણ ઘાસચારાનો પૂરતો બફર સ્ટોક તૈયાર રાખવાના નિર્દેશ આપ્યા છે। આ વરસાદ જો થાય કે થાય, સરકારે કંઈક મદદ કરે તો માલધારી ભેરું થાય। નકર કેમ માલધારી ભેરું કરે? બરાબર, આ નભી જાય ગમે એવું કારણે સરકાર મદદ કરે માલધારી। અમે સરકાર જો સ્ટોક કરી દે 2 કરોડનો તો અમને અમારા જેવા નભી જાય માલધારી, અમારા માલધારીનામાં કી લાઈન લેવાની કી લે? માલ ઢોરના નભાવવાની તકલીફ છે, ખાંડની બજાર ઊંચી, દૂધની બજાર નીચી, અમે ભેરું કેમ કરવું? માલધારીને બધી કસોટી છે। વિજ્ઞાન જાથા દ્વારા અંબાલાલ પટેલની આગાહી માટે કરેલ ટિપ્પણીને લઈ ખેડૂતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। પાટણ જિલ્લાના ખેડૂતો અંબાલાલની સાથે હોવાનું જણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ અંબાલાલના કહેવા મુજબ વાવણી કરતા હોય છે। તેમના મતે અંબાલાલ પટેલ ખોટા નથી। વધુમાં કહ્યું કે વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે। જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે તેમને શોધવા જોઈએ। અંબાલાલ પટેલ સાચી અને સચોટ આગાહી આપતા હોય છે। જયંત પંડ્યા દ્વારા એક વિવાદ ઉભો કરવામાં આવ્યો છે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ ખોટું બોલે છે અને ખોટી આગાહીઓ કરી અને લોકોને ભરમાવે છે એવું જયંત પંડ્યાનું કહેવું છે। તો હકીકતમાં તો જયંત પંડ્યાએ જે ભૂવા ભોપાળા કરતા હોય, જે લોકોને ધૂતતા હોય, એમની પાછળ પેલું કરવું જોઈએ, એમને ખોટા ઠેરવવા જોઈએ। અંબાલાલ પટેલ કોઈ જગ્યાએ કોઈને આગાહી કરવાના કોઈ જગ્યાએ પૈસા લેતા નથી, કોઈ જગ્યાએ કોઈની આગળથી એમણે કોઈને છેતરપિંડી કરી નથી। અંબાલાલ પટેલની જે આગાહી બધી ચોક્કસ હોય છે, મોટા ભાગની આગાહી સાચી પડે છે અને અમે તો અમારા ખેતીમાં એમના કહેવાના આધારે જ અમે ખેતી કરીએ છીએ। બાકી જે ખોટી વાત કરતા હોય કે ભુવાઓ આ જે વાતો કરે છે એનાથી તો ભુવાઓને પ્રોત્સાહન મળશે।